તમને એમ થાય કે ભય દૂર કરવો, ઘૃણા દૂર કરવી, ક્રોધ દૂર કરવો, હિંસા દૂર કરવી, કેમ કરવું? તમે ક્રોધને ગમે એટલો દબાવો, બહારથી આમ સરળ સાદા એવા થઈ જાવ કે ના હું તો સરળ, પણ તમે ક્રોધ છે ને ક્રોધને દબાવો તો તમારા દીકરામાં ઉત્પન્ન થાય. જમદગ્નિ જે ચરુથી ઉત્પન્ન થયા હતા એ જમદગ્નિના સ્વભાવને દબાવવામાં આવ્યો ને પરશુરામમાં ઉત્પન્ન. એ સ્વાદિષ્ટાન ચક્રમાં જેની ઉર્જા રહેલી હોય એ મૂલાધાર ચક્રથી 4 આંગળ ઊંચું હોય છે, 6 પાંખડી હોય છે એમાં. અને આ 6 પાંખડી વાળું હોય છે. 6 પાંખડીમાં રહેવા વાળો જે વ્યક્તિ હોય એને મોજ મસ્તી, આમોદ પ્રમોદ, મનોરંજન, ઘૂમવું ફરવું બધું બંધ થઈ જાય. જેનું ચક્રનું ભેદન થઈ જાય, એને ક્યાંય મેળામાં જવાનું ન ગમે, ફરવાનું ન ગમે, એને મોજ મસ્તી કરવી ન બને, મનોરંજન ન ગમે. સમજવાનું સ્વાધિષ્ઠાન ચક્ર પાર કરી ગયો. 6 જગ્યાએથી 6 નાડીઓમાં ત્યાંથી ઉર્જા પ્રવાહિત થાય. એટલે 6 પાંખડી વાળું જ્યાં કમળ છે, ઇથરિક બોડી સ્વાધિષ્ઠાન ચક્રને સંબંધિત છે. એમાં 2 ભાવના ઉત્પન્ન થાય. મૂળ પ્રકૃતિ આપણી અંદર છે એ તમને ભય આપે, તમને ઘૃણા આપે, તમને ક્રોધ આપે, તમને હિંસા આપે. તમને એમ થાય કે ભય દૂર કરવો, ઘૃણા દૂર કરવી, ક્રોધ દૂર કરવો, હિંસા દૂર કરવી, કેમ કરવું? તમે ક્રોધને ગમે એટલો દબાવો, બહારથી આમ સરળ સાદા એવા થઈ જાવ કે ના હું તો સરળ, પણ તમે ક્રોધ છે ને ક્રોધને દબાવો તો તમારા દીકરામાં ઉત્પન્ન થાય. જમદગ્નિ જે ચરુથી ઉત્પન્ન થયા હતા એ જમદગ્નિના સ્વભાવને દબાવવામાં આવ્યો ને પરશુરામમાં ઉત્પન્ન થયો. એ તો તમે કામી પુરુષ હોય ને તમે નાટક કરો કે તમે સારા છો તો તમારો દીકરો ઘેલા સોમનાથ થાય. તમે તોફાની હોય, નાટક કરતા હોય સરળ રહેવાનો, તો છોકરો પથ્થરો મારીને ટીવી તોડી નાખે, જીતુભાઈની ભાષામાં. એટલે ક્રોધને દબાવો તો જમદગ્નિના વિચારો ચરુ બદલી ગયા હતા રુચિકના પત્ની દ્વારા, તો જમદગ્નિના બધા સ્વભાવને દબાવવામાં આવ્યો તો પરશુરામમાં ઉત્પન્ન છે. તમે ભયને દબાવો કે તમે ડરો છો ને બહારથી ખોટી ખોટી બહાદુરી બતાવો, તમે ભયને દબાવવાનું કામ કરો છો તો પણ મુશ્કેલી ઊભી થશે. તમે હિંસક છો તો અહિંસાનું નાટક કરો, હિંસાને દબાવો છો. તમે ખાલી ભયને સમજી લ્યો એટલે અભયત્વ પ્રાપ્ત થઈ જાય. તમે ખાલી હિંસાને સમજી લ્યો તો અહિંસાની ઉપલબ્ધિ થઈ જાય. તમે ખાલી ક્રોધને સમજી જ લ્યો, ક્ષમાની ઉપલબ્ધિ થઈ જાય. બધા કે કેવી રીતે? ખાલી તમે વહેલા જાગવાના સંકલ્પ ન કરો, વહેલા સૂઈ જાઓ એટલે વહેલા જાગી જાઓ. એમાં કઈ વહેલા જાગવાના સંકલ્પ કરવાની જરૂર નથી. સૂઈ જાઓ 8 વાગ્યામાં, નિંદર જાગી જશે તમારી સવારમાં. બધા સંકલ્પ કરી નહીં હું સવારે 5 વાગે જાગીશ, પણ 2 વાગે શું તો 5 વાગે જાગો તો શરીર લેવાઈ જશે. વહેલા જાગવાનો સંકલ્પ નહીં, વહેલા સૂઈ જવાનું તૈયારી રાખો એટલે વહેલા જાગી જાઓ. હું કોઈ દિવસ ક્રોધ નહીં કરું એવો સંકલ્પ ન કરો, આખી દુનિયાને પ્રેમ કરતા થઈ જાઓ, ક્રોધ એમને જતો રહે. તમે દુષ્કર્મ હું ક્યારેય ન કરું એવો સંકલ્પ ન કરો, સત્કર્મમાં લાગી જાઓ, દુષ્કર્મ એમને નીકળી જશે જીવનમાંથી. હું કોઈની નિંદા નહીં કરું એવો સંકલ્પ ન કરો. રોજ માટે તમે કથામાં બેઠા રહ્યો, નિંદા થશે જ નહીં. આ રીતે એને દૂર કરવાની પદ્ધતિ છે. આકાશી ઇથરિક બોડી સ્વાધિષ્ઠાન ચક્રમાંથી ઉર્જા ઉપર જતી રહેશે.